વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમ ખાતે એસડીઆરએફ અને એનડીઆરએફની સંયુક્ત મોક ડ્રીલ યોજાઈ. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલ મુક્તેશ્વર ડેમ ખાતે પૂર જેવી આપત્તિજનક પરિસ્થિતિમાં તંત્રની તૈયારીઓને પ્રતિસાદ ક્ષમતાની ચકાસણી માટે એસડીઆરએફ મડાણા ગઢ અને એનડીઆરએફ વડોદરા દ્વારા સંયુક્ત રીતે રાષ્ટ્રીય કક્ષાની મોક ડ્રીલ યોજાયેલ, જેમાં મુક્તેશ્વર ડેમ ખાતે એનડીઆરએફ વડોદરા અને એસડીઆરએફ મડાણા તેમજ પાલનપુર પ્રાંત અધિકારી શ્રી કમલભાઈ ચૌધરી તેમજ વિવિધ સરકારી વિભાગોના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહેલ. મોક ડ્રીલના અંતે તમામ સંબંધિત વિભાગોની હાજરીમાં ડીબ્રીફિંગ સેશન યોજાયું, જેમાં દરેક વિભાગની કામગીરીની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવેલ. જ્યારે સમગ્ર આયોજનનો મુખ્ય હેતુ ભવિષ્યમાં આવી કોઈપણ કુદરતી હોનારત કે આપત્તિ સમયે તંત્રની પૂર્વ તૈયારીમાં કોઈ કચાશ ન રહે અને માનવ જીવન તથા સંપત્તિને ઓછામાં ઓછું નુકસાન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો. રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ. આજ રોજ એસડીઆરએફ અને એનડીઆરએફની સંયુક્ત રીતે મુક્તેશ્વર ડેમ ખાતે ફ્લડની સિચ્યુએશન થાય એવા સમયે કઈ રીતે આપણે ઇવેક્યુએશન કરી શકાય એના માટે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. એમાં જિલ્લાના તમામ નગર ડિપાર્ટમેન્ટ હાજર રહ્યા હતા અને 4 વિક્ટીમને બોટ ઊંધી પડી જાય તો કેવી પરિસ્થિતિ સર્જાય એ પ્રમાણે એમને બચાવવામાં આવ્યા. એમાં અમારા મુક્તેશ્વર ડેમના લાદુભાઈ છે, એમને તરવૈયા તરીકે અહીંયા આપણે રાખીએ છીએ સ્ટેન્ડ બાય. એમને એક વિક્ટીમને બચાવ્યો અને ખૂબ જ સારી કામગીરી કરી. એમને ભૂતકાળમાં પણ 3-4 લોકોને આ રીતે બચાવેલા છે. जय हिंद। मैंने निरीक्षक जुड़ी बसंतर की मेरी टीम 6J, जो कि यहाँ वडगाम तालुका में यहाँ पर फ्लड इमरजेंसी जैसी स्थिति बनी थी, उसके लिए मॉक एक्सरसाइज की गई, जिसमें 4 विक्टिम थे। 4 विक्टिम को सफलतापूर्वक एसडीआरएफ, एनडीआरएफ और यहाँ पर स्थानीय जो भी रिस्पॉन्स एजेंसी थी उन्होंने सफलतापूर्वक रेस्क्यू किया। इसमें कई प्रकार की स्थिति थी, जैसे कि लोगों में पानी भर गया था और आसपास के गांव लोगों को खाली कराया गया। इस प्रकार की स्थिति में हमारी एजेंसीज एनडीआरएफ और एसडीआरएफ ने बहुत ही अच्छा कार्य किया। धन्यवाद। मुक्तेश्वर ડેમ વડગામ તાલુકા ખાતે એનડીઆરએફ 6th બટાલિયન વડોદરાથી અને એસડીઆરએફ બટાલિયન એસઆરપી કેમ્પની મદદથી જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું, જેનો મુખ્ય ટાસ્ક 50,000 ક્યુસેક પાણી મુક્તેશ્વર ડેમમાં છોડવાથી અને તેમાં આવેલી એક તરવૈયા બોટ ઊંધી વળી જવાથી 4 વ્યક્તિઓને બચાવની કામગીરી કરવામાં આવેલી, જેનો સફળતાપૂર્વક મોક ડ્રીલ પૂર્ણ કરવામાં આવેલ છે. તે તમામ 4 બચાવવામાં આવેલા છે, તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પણ એલર્ટ કરવાની મોક ડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે હું એનડીઆરએફ, એસડીઆરએફ અને જિલ્લા ડિઝાસ્ટર તંત્રનો પણ આભાર માનું છું. અહીંયા ઉપસ્થિત તમામ વિભાગોએ પણ સફળતાપૂર્વક હાજર રહી અને મોક ડ્રીલનું આયોજન કરેલું, જેમાં તેમના દ્વારા રહેલી કોઈ પણ ખામી અને તેમની કામગીરીનું પણ વિસ્તૃત છણાવટ કરવામાં આવેલી છે. તે તમામનો હું આભાર માનું છું.